જય મંગલ ડાયરાની આજના મારા નવા વ્લોગમાં તમારું બધાનું દિલથી સ્વાગત છે. તો સરસ મજાની સવાર પડી ગઈ છે ને વહેલા ઉઠીને બધું કામ કરી નાખ્યું છે. નેચરમાં તો મહેશ તો આટા મારે બોલારાનો ભાઈ અમારે લોક દેવા જશે ને તો કેટલી માથાથેડ થઈ ગઈ કયું ના ખોલે છે. જય મોગલ જય માતાજી. તો અત્યારે છે ને ભાઈ સવારમાં એક પ્રોબ્લેમ થઈ ગયો છે. પ્રોબ્લેમમાં એવું છે કે બોલારાનો છે ને લોક ફેલ થઈ ગયો, એટલે સાવી ખુલતો નથી અત્યારે. બે દરવાજા ખોલવાના છે, દરવાજા નથી ખુલતા. હવે લોક અંદરથી ખુલતો નથી. ક્યાંક જવાનું જો હોય તો પછી હું અત્યારે એમરજન્સીમાં શું કરું, અત્યારે એનો કાંઈક જુગાડ કરીને એક જ બોલ નથી ખુલતો, બાકી બીજા તો બોલ ખોલી નાખ્યા હતા પણ એક બોલ ખુલતો નથી. અત્યારે કહ્યું ને સવાર દીની વાત છે. હું આવી જાઉં એક બોલ હાટું છે બધું એટલું ખુલતો નથી. આવડા ખુલે તો ખુલે બારી, કઈ ખુલે? આવડા કાઢવા પડે તો ખુલે, નકર તો કેવી રીતે ખુલે? આને થોડા કાઢવાનો હોય તો આ કાંઈ જરૂર નથી પડતી. આ નીકળી જાય અહીંથી એટલે આ ખુલી જાય. આ ગમ આવે મારેલો બે બાજુ વાળી ડિસમિસ હોય તો થાય ને. ઓલી બાજુ ની બારી બતાવો એ બાજુ એક બોલ ની માટે અટકું છે ભાઈ. બધું એક નથી ખુલતો, એક બોલ છે ને એને લીધે અટકે. આખું ખોલીને ટ્રાય મારું આ સાઈડ ને તો પછી તો એ ભેગું નહીં થાય. ઓલી સાઈડ નો બોલ ખોલીને ટ્રાય મારું, એક બોલ ની વાકે અટકું છે બધું. તો ફેમિલી છે ને ભાઈ અહીંથી આપણે કાપડા ખોલી નાખ્યા છે બે ને કાચ ખોલી નાખ્યું બારીમાં. હજી અહીંથી ખુલતું નથી, લોક છે ને છોટી જ છે. અત્યારે પાછા ફિટ કરી દે, કાચ ખોલી નાખ્યા. ઓલી બાજુ તો ઠેસી ખુલી જાય એટલે થઈ જાય, વાંધો નહીં આવે. અને બોલ પાછા કઈ ફિટ કરી દઈએ. તાંજે લગેડા સવારમાં ખુલી જાય હવે. તો હવે ફેમિલી 11 વાગી જશે ને અમે છે ને ભાઈ તૈયાર થઈ જશે. મેં કપડાં બદલાવી નાખ્યા છે કેમ કે આપણે છે ને રાજુલા જવાનું છે, એક જરૂરી કામ છે. મારું કામ તો નથી પણ પડવીનું છે ને કામ છે, કાંઈક પ્રૂફ બાબતનું છે. શું કામ છે તારે? દક્ષનું નામ છે ને છોડાવવાનું છે ને એટલે. હા, અમારા દક્ષભાઈનું છે ને નામ ચડાવવાનું છે. નામ ચડાવવાનું છે એટલે આનું આધાર કાર્ડ છે ને બહુ લોસામાં છે, એટલે અત્યારે મામલતદારે જવાનું છે. થોડુંક નાય કામ છે ને થોડુંક મારે બેંકે કામ છે. બેંકે ભાઈ પેમેન્ટ છે ને મારું હોલ્ટ થઈ ગયું છે. એટલે પેમેન્ટ નથી પણ મતલબમાં બીજું એક આમ થોડુંક હોલ્ટ થઈ જ જશે પૈસા, એટલે એનો પ્રોબ્લેમ છે. એના માટે ચેક કરવા જવાનું છે જાફરાબાદ. મારે જાફરાબાદ જવું પડશે. અત્યારે અમારે છે ને રાજુલા જવાનું છે, તો અમે 3 જવાના છે, હું પડવી અને દક્ષ. અમે ત્રણની ફેમિલી, ટૂંકી ફેમિલી ગાડી માલ છે. એક મેડમ જે અમારે ઘેર રહે એટલે કિરણને ઘેર રહેવાનું છે. અમારે 3 રાજુલા જવાનું છે. બાકી તો ભાઈ હું આ રીતનો તૈયાર થયો છું, બ્લેક કપડાં પહેરીને પાછો. આપણા ફેવરિટ કપડાં મેં તમને કીધું હતું ને કે મારા ફેવરિટ કપડાં છે, યા આપણા કપડાં છે. તો હવે નવા લેવાના જ છે પણ કેદી લઈ એનું કંઈ નક્કી નથી. હા લઈ લેવાય હે એક ને એક લુગડા તમે મને કહો તો બેઠા એક ને એક પહેરે કઈ નહીં. તારા લુગડા બેઠે તો કબાટમાં મારે કબાટ હવે આડો થઈ ગયો બધું, કેટલીક વાર કાચ કરવું. કપડાં લેવું ભાઈ લાગશે વાર પણ આવશે મજા. પણ કેદી આવે એને કંઈ નક્કી નથી. અત્યારે તો જે છે એમાં ખુશ રહેવાનું છે. બાકી અમારા દક્ષભાઈ તો અહીંયા તૈયાર થઈ જશે. દક્ષુભાઈ તમારે આવવાનું છે? આવવાનું છે તમારે? હે ભાઈ દક્ષુ આવવાનું છે? રાજુલા આવવાનું છે? પીપીમાં આવવાનું છે? હે દક્ષુ છે ને ભાઈ એમાં દાંત આવ્યા છે ને બે જો એટલે એને કળે બહુ, એટલે દુખે કા ભાઈ? દાંત દુખે ભાઈ? હું હાલ એમ કે પીપી પાલ એમ જા 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 આવું છે તારે મારે ભેગું? જા જા આવું છે દક્ષુ? આવું છે? જા હાલ 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 હાલ. કોને આવવાનું છે? આમ કરો તો, આમ કરો તો દાંત બતાવો તો જો. એટલો ગૌરાવ ભાઈ. હાલ હાલ ઓ તીખો છે લઈ જાઓ લઈ એ મેરે હોય ને જાઓ લઈ જાઓ ભાઈ લઈ જાઓ. હાલો ભાઈ દક્ષુભાઈ નો કામ નામ જ હોય. ચક્કુ ને ગમો થાય ચક્કુ કાકા ખાય શું ખાય શું ખાય ભાઈ વરસાદ આવે એવું મસ્ત વાતાવરણ થઈ ગયું છે આજ. એમ તો 2 દિવસ પહેલા તો સાટા આવી જશે પણ હવે છે ને વાદળા થઈ જશે ને વાતાવરણ અત્યારે જોરદાર થઈ ગયું છે, કાંઈ ઘટે નહીં એવું. તો હવે એવું લાગે છે કે 2-3 દિવસમાં વરસાદ આવી જાય તાત્કાલિક. કોણ વહેલાહાર વરસાદ આવ્યો એવું લાગ્યું મને તો. હા કોણ વરસાદનું વહેલાહાર છે કે નહીં? વરસાદ
વરસાદનું વહેલા નથી ટાણું જ છે હવે. ટાણું જ છે ને રોણ બેહી ગઈ ને. હા રોયણ બેહી ગઈ છે એટલે ફૂલ ટાણું જ છે ને વરસાદ ટૂંક સમયમાં આવી જાય કેમ કે વાદળા જેવા થાય છે તાકાત. મિત્રો આજ છે ને આપણે આ બૂટ નથી પહેરી જવાના. આજ આપણે આ પહેર્યા છે ઘણા ટાઈમ પછી ભાઈ બગડી ગયા છે. હવે પાછા છે ને આવા બીજા બ્લેક કલરના ઓનલાઈન મગાવવાના છે. બાકી અત્યારે તો મારી પાસે બે જોડી કપડાં આ છે. એક અલગ કપડાં હું સોરી બૂટ એક બૂટ અહીંયા પીડા છે. 3 જોડી અત્યારે બૂટ પીડા છે. બાકી બીજા બધા હતા ને તૂટી ગયા છે. તો મિત્રો અત્યારે અમે રાજુલા ભાઈ જવા નીકળી ગયા છે. કાબુદર મૂકી ગયા છે. આજનું વેધર છે ને બહુ મસ્ત છે લોકેશન જવું ભાઈ. કેમ કે હવે છે ને તડકો ઓછો લાગે કે વરસાદનું ટાણું થઈ ગયું ને તડકો બહુ ઓછો લાગે. ત્યાં છે ને જોરદાર વાતાવરણ થઈ ગયું છે. આમાં દક્ષુભાઈ તો પાછળ બે છે. દક્ષુભાઈ એના અહીં બેહવું છે આગળ એટલે ઘડીક બેહો હતો પણ અત્યારે પાછો પાછળ બેહાડ દીધો કેમ કે પવન ને છે ને છોકરાને ગાડીમાં રિયલમાં બેહાડવાનું બહુ ધ્યાન રાખવું પડે. હા તો છે નીંદર આવી જાય પવન આવે એટલે નીંદર તરત આવી જાય છોકરા. Never really know what's going on. Look at me sometimes like all you want. મિત્રો આપણું છે ને ભાઈ કામ થયું નથી અધૂરું રહી ગયું છે. ગુરુવારે પાછો ધક્કો ખાવાનો છે. અત્યારે હવે અમે કપડાં લેવાના છે ને દક્ષુભાઈ એટલે રાજુલા ગામમાં જઈએ છીએ. તો મિત્રો અત્યારે છે ને ભાઈ અમે રાજુલા આવ્યા છે. અમારે આ ભાઈની દુકાને આવ્યા છે. અમારા સબસ્ક્રાઈબ નીકળ્યા છે. અમારા સબસ્ક્રાઈબર નીકળ્યા છે. હું અહીંયા વસ્તુ બધી મળી જાય કે ટોટલ વસ્તુ મળી જાય. વધારે પડતું ભાઈ લેડીઝનું છે એટલે લેડીઝમાં તમામ વસ્તુ છે ને એ બધી મળી જાય. તો એટલું ઝેડ તમારે મંગળ સોના જેવું મંગળસૂત્રથી માંડીને ગમે એ વસ્તુ તમારે જોઈએ ટોટલ વસ્તુ મળી જાય. તમને બધું બતાવી દઉં. જો તમારે રાજુલા આવવાનું ભાઈ રાજુલા કઈ જગ્યાએ આવવાનું તમે એડ્રેસ પૂછી દઉં. રાજુલા આપણે એડ્રેસ તમારો કઈ એડ્રેસ રાધે કૃષ્ણ ઇન્વિટેશન રામજી મંદિરના ખાચામાં. રામજી મંદિરના પાસે રાધે ઇન્વિટેશન છે દુકાનનું નામ રાધે કૃષ્ણ. ભાઈ આ રીતની ભાઈની દુકાન છે. આવું એપાર્ટમેન્ટ છે ને એની અંદર દુકાન આવેલી છે. એટલે અમે રાજુલાથી ઘરે તો વયાવા છે અને ભાઈ તડકો એટલો એવો કાળા ગજબનો લાગ્યો છે ને 3 વાગી જાય 3 વાગી જાય ને 3 વાગી જાય ને ભાઈ તડકો કાળા ગજબનો લાગ્યો. અમારું કામ તો થયું નહીં એટલે કામ તો મતલબમાં થઈ જ જાય એમ કેમ કે આપણે જે રાજુલા મામલતદારના દુકાનવાળા ભાઈ છે ને આપણે જાણીતા જ છે. એટલે ભાઈએ છે ને હવે ગુરુવારનું કીધું છે. અત્યારે છે ને ટ્રાફિક બહુ હતી એના લીધે કે તમે 2 દિવસ મોડા આવો તો હું તમને બધું કામ થઈ જાય. અત્યારે ખોટા વારા મૂકશો તો ઘડીકનો વારો આવશે નહીં. એટલે પછી આમ બધી ખરીદી કરીને વયાવા કપડાં ને એવું ઘણું બધું લઈને વયાવા. દક્ષભાઈના કપડાં લેવા અમે અત્યારે આવીને જમવા બેસી ગયા છે. આવીને તો પહેલાં હોઈ ગયા હતા. જો અમારી હાલત જો કેવી થઈ ગઈ. આવીને સીધા હોઈ ગયા ને પછી અત્યારે ખાવા બેહા છે. સેવ ટમેટાનું શાક છે રોટલી છે. હવે ખાઈ લઈએ ભાઈ. તડકો રિયલમાં બહુ લાગે. 4 વ્હીલ લેવી પડશે ब्लैक कलर में. પૈસા હોય તો લઈ આવો. हैं કે પૈસા इसके खाते में चाले कितने पैसे है 3-3.5 लाख 3.5 लाख है लेकिन मुझको 1 रुपया भी नहीं दे दो ना मुझको मुझे दे दो क्यों કોઈ ને નહીં હું ગાડી લઈ આવું મસ્ત. રિયલમાં ફેમિલી પૈસા પડ્યા છે પણ ઉપડતા નથી મને આપતી નથી. બાકી આપે તો હું ગાડી લઈ આવું કઈ ઘટે નહીં. સેવા કોઈ એક રૂપિયો કોઈ ને નહીં દેવાનો. અમારે જોતા નથી અમે કામીને લેવો. તમે મને ખાલી સપોર્ટ કરી દો બાકી ગાડી તો હું લઈને જ રહી. હવે હું વ્લોગની છે ને ચેલેન્જ કરવાનો છું. જ્યાં સુધી ગાડી નહીં લેવાય ને ત્યાં સુધી એક દિવસ ખાલી નહીં જાવ તો એ હમણાં તમને રિયલમાં કહું છું. થોડાક ટાઈમમાં હું છે ને મારું સેટિંગ જ કરું છું કે ડેલી ટુ ડેલી ટાઈમ ટુ ટાઈમ વ્લોગ આવવા જોઈએ. ને છે ને ભાઈ આપણે જાવું જે આપણું સપનું એક બાકી છે ને પૂરું ન થાય ને ત્યાં સુધી આપણે એમાં મહેનત કરવાની છે યુટ્યુબની અંદર. પણ આપણે રેગ્યુલર થવાનું છે કે હમણાં તમને થોડાક દિવસની અંદર હું ચેલેન્જ કરીને બધું તમને બીજા વ્લોગમાં કે આવશે. 2-3 દિવસ ટૂંક સમયમાં આવી જાય ત્યારે તમને બધી ડિટેલ આપી. અત્યારે તો આ વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. લાઈક કરી દેજો ભાઈ મસ્ત. સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો કન્ટિન્યુ રહેજો. હવે તમને બતાવું ભાઈ મારા દક્ષુભાઈના કપડાં. આ એક જોડી પછી અહીંયા છે ઘણા બધા. તો અહીંયા એના માટે શું છે લેંઘા લીધા છે ને કા આ સ્પેશિયલ એના માટે લેંઘા લીધા છે. પછી એક બીજી અહીંયા કપડાની જોડી છે. પછી આ બીજા કપડાં છે મારા. હું બતાવું એ બ્લેક એ મેરા લેંઘા એ. પછી એક આ મસ્ત મજાનો ઠેલો લીધો છે. આવું ડોક્યું લીધું છે. પછી એક બીજું કઈ દુકાનમાં આ અમને ગિફ્ટ મળી છે. તો એ કેટલા ડાયમંડ દીધું. બીજું બકાલું ઘણું લેવા. બકાલું નાખી થેલી ભરીને લેવા છે ભાઈ. અમે ગયા હતા અમે મામલતદારે ગયા હતા. અમારું કામ તો ના થયું નહીં. 4000નો ડામ અડી ગયો. કઈ
રિયલમાં દક્ષુભાઈના કપડાં બહુ મોંઘા છે, નાના કપડાં, નાના છોકરાના કપડાં રિયલમાં બહુ મોંઘા આવે. તો મિત્રો હવે આની પછીનો તમે જ્યારે વિડીયો જોવાની જોરદાર આવવાનો છે, કારણ કે છે ને કોમેન્ટનો જવાબ દેવાનો છે એ વિડીયોમાં, એટલે આની પછીનો નેક્સ્ટ વિડીયો એ જોરદાર આવવાનો છે. તો સબસ્ક્રાઇબ કરી લેજો. હા, ન કરી હોય એને. તમારી કોમેન્ટો બહુ મસ્ત આવી છે, તો આપણે એનો કોમેન્ટનો જવાબ આપી દેવાનો છે આની પછીના વિડીયોમાં. તો સબસ્ક્રાઇબ કરી લેજો, કેમ કે સબસ્ક્રાઇબ કરશો તો તમને સૌથી પહેલા વિડીયો જોવા મળે છે, એટલે સબસ્ક્રાઇબ કરી લેજો. ને એમાં કદાચ તમારું પણ નામ હોઈ શકે. તો આશા રાખું છું કે આજનો વ્લોગ તમને ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળશું નવા વ્લોગ સાથે. જય માતાજી, જય મોગલ. બાય બાય. બાય બાય. બાય બાય.